નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શાકભાજીના પાકને સતત પાણીની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ વરસાદના અભાવે ખેડૂતોને સિંચાઈ માટે વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. ગરમી અને પાણીની અછતને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજીના પાકને નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. જે ખેડૂતો અગાઉ રોજની 10 થેલી બેગ શાકભાજી બજારમાં લાવતા હતા, તેઓ આજે માત્ર 2 થી 3 બેગ સુધી જ ઉત્પાદન મેળવી રહ્યા છે. ઉત્પાદનમાં ઘટાડાના કારણે હિંમતનગર સહિતના શાક માર્કેટોમાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. હાલ વિવિધ શાકભાજીના ભાવ પ્રતિ 20 કિલોએ સરેરાશ 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જોકે ભાવમાં વધારો થતાં ખેડૂતોને પ્રતિ કિલો વધુ કિંમત મળી રહી છે, પરંતુ ઉત્પાદનમાં થયેલા ઘટાડાના કારણે કુલ આવકમાં ખાસ વધારો થતો નથી. પરિવહન ખર્ચ, મંજૂરી, ખાતર અને દવાઓના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પણ ખેડૂતો માટે વધારાની મુશ્કેલી ઊભી કરી રહી છે. એક તરફ શાકભાજીના ભાવ વધતા સામાન્ય પરિવારો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, તો બીજી તરફ ઉત્પાદન ઘટાડવાથી ખેડૂતોને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો આગામી દિવસોમાં પણ વરસાદમાં વિલંબ થશે તો શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. હાલની સ્થિતિએ ખેડૂતો અને ગ્રાહકો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે સૌની નજર ચોમાસાના વરસાદ પર ટકેલી છે, કારણ કે સમયસર વરસાદ જ ખેડૂતોને રાહત આપી શકે છે અને બજારમાં ભાવને સ્થિર રાખી શકે છે. અમારા ખેડૂતોની દશા બહુ ખરાબ છે. વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે, પણ માલ ઉત્પાદન એટલું થતું નથી. તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે. એક જે 10 જબલા જો ઉતરતા એની જગ્યાએ અત્યારે 2 થી 3 જબલા માલ આવે, એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે. ફાયદો તો ફક્ત વેપારીઓને જ થાય છે, ખેડૂતને તો નુકસાન જ છે. વરસાદ નથી તે ખેડૂતને બહુ નુકસાન છે. નટુભાઈ. વરસાદ ખેંચાવાના કારણે તો ઘણા પ્રયત્નો શું આ બધું વેપારીઓને તો તેજી દેખાય, ખેડૂતોને દેખાતી નથી. આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠીએ, શાકભાજી વેણીને મજૂર કરીને લાવીએ. આજે પેટ્રોલના ભાવ ગણો, ડીઝલના ભાવ ગણો, અમને કશું પોહાતું નહીં, દવાઓના ભાવ ગણો. આ બધું માર્કેટમાં વેપારીઓને જ તેજી રહે, ખેડૂતોને કોઈ તેજી નથી. વરસાદ ખેંચવાના કારણે અમારે 5 પાઉચ શાકભાજી નીકળતી એ 2 પાઉચ નીકળે છે, તો એ પણ ભાવ મળતા નથી. પહેલા ઉત્પાદન થતું ઓતરા દિવસે 6-7 પાઉચ, અને અત્યારે 2-3 પાઉચ જ નીકળે છે ગરમીના કારણે. ખેડૂતોને તો કોઈ તેજી મળતી જ નથી, બધી વેપારીઓને જ તેજી છે. વરસાદના કારણે તો બીજો નવું ખેતી કરવી છે એ પાછા પડીએ છે. મગફળીનું વાવેતર કરવું છે, પછી ડાંગરનું, પણ વરસાદ ના આવે તો શું થાય? બધું પ્રયત્ન તો ખરો ને. એટલે કારણ શું? આજે વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે. આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો. અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે. એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે. આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું. કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે. અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે જો વરસાદ નહીં પડે તો. હા, હજી પણ ભાવ વધવાની શક્યતા ખરી જો વરસાદ નહીં આવે તો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.